કચ્છના 344 પેટ્રોલ પંપ પર 1,37,75,000 લીટર ઈંધણનો જથ્થો હોવાની વાત આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. કલેક્ટરની સાથેની બેઠકમાં ઓઇલ કંપનીના સેલ્સ ઓફિસરો, માર્કેટિંગ ઓફિસરો, પુરવઠા અધિકારી પણ હાજર રહ્યા હતા અને આજ બપોર પછી પેટ્રોલ પંપ પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની પેટ્રોલ પંપ પર થયેલી અછતના કારણે અફરાતફરી મચી જવા પામી છે. ત્યારે ભુજની કલેક્ટર મધ્યે પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર આનંદ પટેલ, પુરવઠા અધિકારી હાશમી, પોલીસ અધિકારી, ઓઇલ માર્કેટિંગના સેલ્સ ઓફિસર સાથે આ તાકીદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પુરવઠા અધિકારીએ કચ્છમાં પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ હોવાની માહિતી આપી હતી. 6 ઓઇલ કંપનીઓમાં નિયમિત સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કચ્છના 344 પેટ્રોલ પંપ પર કુલ મળીને 1,37,75,000 ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત કરી હતી. કચ્છના પુરવઠા અધિકારી અરસા હાશમીએ લોકોને પેનિક ન થવા અપીલ કરી હતી. સંગ્રહખોરી કરતા તત્વો સામે કચ્છના વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે અને આજે બપોરથી જ પેટ્રોલ પંપ પર ચેકિંગ પણ કરવામાં આવશે તેવી વાત સપાટી ઉપર આવી છે. કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી લોકોને અફવામાં ન દોરવા અપીલ કરી હતી અને પૂરતો સ્ટોક હોવાનું જણાવવામાં આવ્યું હતું. आज सभी ओएमसीज और दोनों एसपी साहब और माननीय कलेक्टर साहब की अध्यक्षता में मीटिंग हुई, जिसमें स्टॉक की अवेलेबिलिटी को लेके आज समीक्षा करने में आई है. हमारे पास टोटल 344 रिटेल आउटलेट्स हैं, टोटल 6 ऑयल मार्केटिंग कंपनी के, और सभी ऑयल मार्केटिंग कंपनी से हमने जो एनालिसिस किया तो पता चला कि हमारे पास पूरता सफिशिएंट स्टॉक अवेलेबल है और किसी को पैनिक करने की ज़रूरत नहीं है. जमाखोरी में माननीय कलेक्टर साहब ने सूचना यही दी है कि कोई भी स्टॉक होर्डिंग नहीं करेगा या गाड़ियों के टैंक के सिवाय कहीं पे भी कोई भी रिफिलिंग करके नहीं देगा. कि इलीगल स्टोरेज कर रहा है, अगर कोई बाउजर्स के थ्रू भर रहा है या पेट्रोल का पीपड़े में भर के रख रहा है तो उसके सामने हम नियमानुसार कार्रवाई करेंगे. हमारा डिपार्टमेंट भी करेगा और पुलिस डिपार्टमेंट भी साथ में रहेगा.